6 મીટર ઊંચાઈ રહેલો છે. પૃથ્વીની સપાટીની ઊંચાઈ એટલે h બરાબર 0.29 10 ની 6 મીટર ઊંચાઈ. તો પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થાય? સપાટીની ઊંચાઈ હોય એટલે આકૃતિઓ મગજમાં હોવી જોઈએ, દોરવાનું નહીં. અહીંયા રહેલો હોય તો આટલું તમને આપી દીધું તો કેન્દ્રથી અંતર r + h થાય ને, એટલે સ્મોલ r = re + h. એમને r e આપેલું છે 6.38 10 ની 6 પ્લસ 0.29 10 ની 6 તો 0.38 માં 0.30 ઉમેરો કેટલા થઈ ગયા? 6.68 થાય ને. 0.38 માં 0.30 ઉમેર દો 48 58 અને 68 એટલે 6.67 10 ની 6 ઘાત આ કેન્દ્રથી અંતર થાય. આગળ તો કક્ષીય ઝડપ કેટલી? કક્ષીય ઝડપનું સૂત્ર હતું વર્ગમૂળમાં gme/r મૂકો કિંમત વર્ગમૂળમાં g ની કિંમત 6.67 10 ની -11 me ની કિંમત 6 × 10 ની 24 ઘાત ભાગ્યા r ની જગ્યાએ 6.67 10 ની 6 6.67 ગયા વર્ગમૂળમાં વધે છે 6 × 10 ની -17 + 24 7 ઘાત વર્ગમૂળ નીકળે નહીં, 2 કી ઘાત કરવી પડે તો વર્ગમૂળમાં આને લખાય 60 × 10 ની 6. હવે 60 નું વર્ગમૂળ શું નીકળે? તો 7 પોઈન્ટ સમથિંગ આવે ને, 49 પૂર્ણ વર્ગ છે એના પછીનો આંકડો આવે તો 7 પોઈન્ટ સમથિંગ હોય જવાબ થાય 7.76 એ આપણો જવાબ. એલસી વગર જ સોલ્વ કરવાનો એટલે આમ જ મગજ દોડાવવું પડે. 7.76 10 ની 3 મીટર પ્રતિ સેકન્ડ, એમાં કિલોમીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે બરાબર. ત્યાર પછી 29 એમાં જો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ એટલે ઊંચાઈ જ ગોતવાની છે. ગુરુત્વ સ્થિતિમાન અને g નું મૂલ્ય આપેલું -5.4 10 ની 7 ગુરુત્વ સ્થિતિમાન આપી દીધું છે -5.4 10 ની 7 બોલો ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર -gme/r સ્મોલ r લખવું પડે. શું કામ? કારણ કે તમને જે ડેટા આપ્યો છે તે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ આપેલો, સપાટી ઉપર નથી આપ્યો. સપાટી ઉપર આપ્યો તો આનું શું લખે? r. સપાટીથી ઊંચાઈ હોય ને એટલે સ્મોલ r લખવાનું આપણે બરોબર. ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ આપ્યો. ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 6 અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હોય gme/ સપાટી ઉપર હોય ત્યારે r², સપાટી ઉપર નથી તો સ્મોલ r². તો આપણને ઊંચાઈ પૂછી, ઊંચાઈ મારે ગોતવી હોય તો હું સ્મોલ r નો જવાબ લઈ આવું, ઊંચાઈ મળી જાય ને. કારણ કે સ્મોલ r બરાબર શું થાય? r = 13. r ની કિંમત આપણને ખબર 6400 કિલોમીટર થાય. આનો જવાબ લઈ આવો, એમાંથી 6400 તમારે શું કરી દેવા પડે? આ કરી દેવા પડે. એટલે આ બેનો ભાગાકાર લઈ લો. તેથી 5/g -gme/r કવડું આ સૂત્ર આ છેદમાં મૂકું તો ઊંધું થઈ જાય r²/gme આ ગયા એક વખત r ઉડે તો -r વધે છે જમણી તરફ. આ બાજુ તો કિંમત મૂકો -5.4 10 ની 7 છેદમાં 6 બે બાજુ માઈનસ નિશાની કેન્સલ તો r બરાબર 54 × 10 ની 6 ભાગ્યા 6 લખાય. 54 ભાગ્યા 6 એટલે કેટલું મળે? 9 10 ની 6 આ અંદર આવી. પણ આપણને તો ઊંચાઈ પૂછી, તો ઊંચાઈ પૂછી એટલે ડાબી બાજુ r ની જગ્યાએ હું લખી નાખીશ re + h. જમણી બાજુ કિલોમીટરમાં ફેરવી નાખો એટલે 9 × 10 ની 3 કિલોમીટર લખાઈ દે. 9 × 10 ની 6 છે એના બે ભાગલા પડે 10 ની 3 10 ની 3 10 ની 3 હોય એની જગ્યાએ હું શું લખી નાખું? કિલોમીટર. આ re ને જમણી બાજુ લઈએ તો h = 9000 કિલોમીટર
માઇનસ 6400 કિલોમીટર. કરો બાદ બાકી કેટલી આવે? આવો જે માઇનસ 6400 ઓપ્શન ડી જવાબ 2600 કિલોમીટર. ત્યાર પછી 30મો તો એમાં કીધું છે એમ દળ ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ જેમાં પૃથ્વીની ત્રિજ્યા r નથી લેવાની, કેપિટલ R લેવાનું કીધું. સપાટીથી h ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. જો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ g હોય તો ઉપગ્રહની કુલ ઊર્જા g ના સ્વરૂપમાં મેળવો. કુલ ઊર્જાનું સૂત્ર ઓલરેડી આપણી આગળ છે જ ઉપગ્રહ માટે -gmem/2r લખાવેલા સૂત્ર. ઉપગ્રહ માટે કુલ ઊર્જાનું સૂત્ર આવું છે. હવે આમાં આપણે સ્મોલ g લાવવાનો ખરા. તો સ્મોલ g મારે લેવો હોય પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g gme/re², પણ r ની જગ્યાએ r લેવાનું કીધું. આ છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. આને તમારે લાવવાનો છે આની અંદર ગમે એમ કરી. તો પછી આવું પદ મારે સેટ કરવું પડે. gme તો ઓલરેડી છે, કોણ નથી? r² નથી. તો r² વડે ગુણીને r² વડે શું કરી નાખો? ભાગી નાખો. -gmem/2r ગુણ્યા r² r². gme/r² એ અલગ લખી નાખી. એ સિવાય શું વધે? તો -m/r²/2r આવું વધે. સમીકરણ નંબર 1 ઉપરથી આની જગ્યાએ શું લખાય? g. સમીકરણ 1 પરથી e બરાબર -mgr². અહીંયા મેં g મૂકી દીધો એટલે mgr²/2r. વળી પાછું સ્મોલ r બરાબર r પ્લસ h. પૃથ્વીની ત્રિજ્યા r કીધી એટલે r પ્લસ h. ગોતો આવો ઓપ્શન નિશાની ખાસ જોવાની. ઓપ્શન ડી જો c અને d હરખા જ લાગે પણ d માં માઈનસ નિશાની છે, c માં માઈનસ નિશાની નથી. એના પછી 31 તો એમાં તમને આપેલ છે પૃથ્વીનો m દળનો અને r ત્રિજ્યાનો એક ગોળો ધારો. b ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ જેટલું અને જે g/4 જેટલું છે, જ્યાં g એ પૃથ્વીની સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ. એટલે 3 આપી દીધા. આવું આવ્યું. h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ અને d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ બે હરખા. gh બરાબર gd. હરખા પણ કેટલા? તો કે g/4. આમાં g એટલે ge હો. આ g એટલે જો કાઉન્સમાં લખ્યું હશે. લખેલું છે સ્મોલ g એટલે કોણ લખેલું? સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ. તો આ ge છે. હવે કઈ નહીં કરવાનું, બેને પર્સનલી સરખાય. gh બરાબર g/4 અને gd બરાબર પણ g/4. મૂકી દો બેના સૂત્ર. gh નું સૂત્ર g ના છેદમાં 1 પ્લસ h/r એનો વર્ગ ઇક્વલ ટુ g/4. g ગયા. gd નું સૂત્ર g કૌંસમાં 1 માઈનસ d/r. એમાં પૃથ્વીની ત્રિજ્યા r લેવાનું કીધું ને, આ તો r લેવાનું ઇક્વલ ટુ g/4. આમાં g ગયા. બે બાજુ વર્ગમૂળ લઈ લેવાય કે નહીં? વર્ગ છે તો વર્ગમૂળ લઈ લો એટલે 1/1 પ્લસ h/r ઇક્વલ ટુ 1/2. આમાં 1 માઈનસ d/r ઇક્વલ ટુ 1/4. h અને d ગોતવાનું કારણ કે એનો ગુણોત્તર પૂછ્યો એમ. તો આમાંથી ચોકડી ગુણાકારનો કરી નાખીએ આપણે 1 પ્લસ h/r ઇક્વલ ટુ 2 થઈ જાય. એકડો આ બાજુ આવતો h/r બરાબર 1. તો h બરાબર r. આની અંદર એકડો સામે આ d/r સામે લઈ જવાનું. 1/4 આ બાજુ લઈ લો તો d/r 1 માઈનસ 1/4. તેથી d/r ઇક્વલ ટુ 3/4 થઈ જાય. તો d બરાબર શું મળશે? 3r/4.
4 હવે બેનો ભાગાકાર લેવાનો એમને પૂછેલું h ના છેદમાં d ને હા h ના છેદમાં d h upon d h ની જગ્યાએ r d ની જગ્યાએ 3r/4 r ગયા છેદનો છેદાંશમાં 4/3 જવાબ આવે બરાબર લખના પર એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઉપગ્રહ લઈ હોય કેટલી ઉર્જા આપે એક કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ હોય કેટલી ઉર્જા બેના તફાવત છે છેલ્લું ઉદાહરણ ગણો તો આપણે 8 નું એક કક્ષામાં ઉપગ્રહ હોય તો એની આગળ ઊર્જા હોય બીજી કક્ષામાં લઈ જાવ તો એ કક્ષાની પોતાની ઊર્જા હોય તો તમારે ખર્ચવી પડતી ઊર્જા કેટલી હોય એ બેના ડિફરન્સ છે તફાવત છે તો એવો જ MCQ છે જો પૂછેલું આપણને કે પૃથ્વી પર 3r ત્રિજ્યાની કક્ષામાં m દળનો ઉપગ્રહ ગતિ કરે છે તો પહેલા તો ઉપગ્રહ માટે બંધન ઊર્જાનું સૂત્ર આપણે લખી દઈએ કુલ ઊર્જા જે હોય -gmem upon 2 એટલે પ્રારંભિક ઊર્જા હું લખું ને તો પ્રારંભિક ઊર્જા E1 બરાબર શું લખાય તો -gmem છેદમાં ઉપગ્રહ કઈ કક્ષામાં ભ્રમણ કરે છે 3re 3re માં ભ્રમણ કરે છે તો અહીંયા 3re મૂકો જોઈએ કેટલું થઈ જાય 6re થઈ જાય ને એટલે અહીંયા હું ડાયરેક્ટ લખું 6re અને અંતિમ ઊર્જા એની તો એ કઈ કક્ષામાં જવા માંગે છે કઈ કક્ષામાં જવા માંગે 9re તો પછી ત્યાં 9 મૂક દો એટલે -gmem upon 18re થઈ જાય કે નહીં બરાબર બેનો તફાવત લઈ લો હવે તો ડેલ્ટા E ઇક્વલ ટુ અંતિમ માઈનસ પ્રારંભિક અંતિમ -gmem upon 18re minus -gmem upon 6re કોમન નીકળે gmem upon 6re અંદર વધશે -1/3 અહીંયા માઈનસ માઈનસ પ્લસ 1 લસા લઈ લો તો તગડો અહીં ગુણાય તગડો ગુણાય એટલે gmem upon 6re કૌંસમાં -1 + 3 -1 + 3 એટલે 2/3 થઈ જાય ને છેદ ઉડે અહીં આવી જાય 3 ધરી 9 આવો ઓપ્શન હશે gmem upon 9re આપેલો આ જવાબ સિમ્પલ વસ્તુ જે ભણી ગયા એને રિપીટ કરવાની છે એના પછી 33 2 કિલોગ્રામ દળ ધરાવતા સમૂહને એક જગ્યાએ x અક્ષમાં અંતર 1 મીટર 2 મીટર 4 મીટર 8 મીટર મૂકેલા છે એટલે x અક્ષ આપણે દોરી આના ઉપર 2 કિલોગ્રામ દળનો સમૂહ મૂકેલો છે અનુક્રમે x = 0 ની સાપેક્ષે એટલે x = 0 ની સાપેક્ષે એટલે બધી જગ્યાએ મૂકી દીધા x = 0 તો અહીંયા 2 કિલોગ્રામ પછી મૂકેલું છે સીધું x = 1 મીટર આગળ પછી મૂકેલું x = 2 મીટર આગળ પછી x = 4 મીટર 3 મીટર ઉપર કઈ નહીં આવી રીતે 2 કિલોગ્રામ દળ અનંત અંતર સુધી મૂકેલા ડેશ ડેશ કર્યું ને એટલે અનંત અંતર સુધી 4 પછી 8 પછી 16 એવી રીતે આગળ ને આગળ ચાલ્યું જ જાય તો આપણને પૂછેલું છે x = 0 ની સાપેક્ષે સ્થિતિ ઊર્જા ગોતો x = 0 ની સાપેક્ષે સ્થિતિ ઊર્જા એટલે એનો મીનિંગ શું થાય કે x = 0 ઉગમ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેટલી તો સ્થિતિ ઊર્જા માટે શું બનાવવી પડે આપણે જોડી પણ આની આરે જોડી બનાવવાની એમ નહીતર તો અનંત જોડીઓ પડે જ્યાં સ્થિતિ ઊર્જા પૂછી એની સાપેક્ષે જોડી બનાવો એટલે આની સાપેક્ષે જોડી બનાવો તો 1 2 3 એવી રીતે આવે તો કુલ સ્થિતિ ઊર્જા આપણે લખીએ
તો સૂત્ર માઈનસ g આ જગ્યાએ દળ 2 આનું દળ 2 છેદમાં 2 વચ્ચેનું અંતર 1 મીટર ગણાય ને આમાં જ આપેલા પછી પ્લસ માઈનસ 2 કિલોમીટર 2 વચ્ચેનું અંતર 2 મીટર પછી પ્લસ માઈનસ 2 છેદમાં 2 વચ્ચેનું અંતર 4 પ્લસ અનંત સુધી આવી રીતે તો મળે માઈનસ 4g માઈનસ 4g upon 2 માઈનસ 4g upon 4 માઈનસ જ આવશે પછી અનંત સુધી છેદ નહીં ઉડાડવાના સિરીઝ કહેવાય આને તો કોમન નીકળે માઈનસ 4g અંદર વધે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 આગળ કદાચ લખ્યું હોત તો 8 આવે જ ને એટલે પ્લસ 1/8 અનંત સુધી તો આ એક સિરીઝ તમારે યાદ રાખવાની છે આને કહેવાય સમગુણોત્તર શ્રેણી શું કહેવાય સમગુણોત્તર શ્રેણી ફિઝિક્સમાં આવી શ્રેણી જોવા મળશે નામ ઉપર સમ એટલે સમાન ગુણોત્તર એટલે ભાગાકાર એવી શ્રેણી જેમાં બાજુના પદોનો ભાગાકાર સમાન રહેતો હોય ક્રમિક પદો જો બીજો ભાગ્યા પહેલું કરો શું આવે 1/2 ત્રીજું ભાગ્યા બીજું કરો 1/2 જ આવે ચોથું ભાગ્યા ત્રીજું કરો 1/2 જ આવે એટલે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન છે ક્રમિક પછી તમે ચોથું ભાગ્યા પહેલું કરો અને બીજું ભાગ્યા પહેલું કરો તો એમ ના બાજુના ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ હંમેશા સમાન રહે ક્રમિક પદોનો ગુણોત્તર હંમેશા સમાન એવી શ્રેણીને કહેવાય સમગુણોત્તર શ્રેણી તો હવે આ શ્રેણીનું સોલ્યુશન શું નીકળે તો એનું સોલ્યુશન તમારે યાદ રાખી લેવાનું છે હવે એનું સોલ્યુશન હોય a ના છેદમાં 1 માઈનસ r આવું સોલ્યુશન થાય a upon 1 માઈનસ r જ્યાં a એટલે શ્રેણીનું પ્રથમ પદ અને r એટલે ગુણોત્તર જે હંમેશા બીજું ભાગ્યા પહેલું જ હોવું જોઈએ બીજું ભાગ્યા પહેલું જ લેવાનું એ જ ગુણોત્તર મૂકો કિંમત તો -4g પ્રથમ પદ શું છે a છેદમાં 1 માઈનસ ગુણોત્તર 1/2 તો -4g 1 upon 1/2 થઈ જાય છેદનો છેદ અંશમાં -8g આપણે સુધરાય ઓપ્શન કે પેલો ઓપ્શન જો ને એમાં જ આંકડો કરી નાખો પેલા ઓપ્શન કારણ કે એમને x 0 આગળ દળ નથી આપ્યું એટલે રકમ વાંચો તો એમાં x 0 આગળ દળ લખી નાખો 2 કિલોગ્રામ એમ લખ નાખવાનું પછી આગળ નંબર નાખી છેલ્લા બે મહત્વનું સદિશ સ્વરૂપ વાળા છે સ્મોલ m દળ અને r ત્રિજ્યાના ત્રણ ગોળાઓ એકબીજાને અડે એવી રીતે ગોઠવેલા છે એટલે આ ત્રણ ગોળા ધારી લેવાના ગોળાઓ છે સપાટી એકબીજાના સંપર્કમાં રહે એવી રીતે ગોઠવેલા છે ત્રણેયનું દળ સ્મોલ m અને ત્રિજ્યા સ્મોલ r એટલે r હોય આવડું આ કોણ r આ ત્રિજ્યા r આવી રીતે છે તો પૂછેલું છે કોઈ પણ એક ગોળા ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ મેળવો હવે ધારો કે મારે આ ગોળા ઉપરનું ગુરુત્વાકર્ષી બળ મેળવવું છે તો કોણ લગાડે આ બે લગાડે ને તો ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી પ્રકારનું હોય તો બળની દિશા લેતા આપણે શીખડાવ્યું જોડતી રેખા ઉપર હોય દાખલા તરીકે આ ગોળા વડે લાગતું બળ આના ઉપરનું ગોતું હોય તો અહીં ઊભા રહી ગયો હવે આવડો આ ગોળો આને શું કરશે
આકર્ષે એટલે ખેંચે એટલે આ બાજુ બળ લાગે F1 સદિશ જ્યારે આવડા ગોળા વડે આના ઉપર કઈ બળ લાગે આ સાઈડ લાગે જોડતી રેખા ઉપર જ બળ અને આકર્ષી છે તો એના તરફ આ F2 સદિશ તો પરિણામી શું થાય તો પરિણામી લખાય F બરાબર ખૂણાવાળા સદિશ હોય બે વચ્ચે ખૂણો છે જે બનશે ફરજિયાત 60 ડિગ્રી બરાબર તો ચોથા ચેપ્ટરમાં બે સદિશ સમાન દિશામાં હોય તો સરવાળો વિરુદ્ધ દિશામાં હોય તો ભાગાકાર પણ થીટા કોણે રહેલા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ એમાં તો r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos થીટા આમાં છે f1² + f2² 2f1 f2 cos sin થઈ ગયા 1/2 એટલે આ બગડો ઉડી જાય એની હારે તો વર્ગમૂળમાં f1² f2² f1 * f2 સમીકરણ નંબર 1 હવે f1 ને f2 ગોતી લો સાર્વત્રિક નિયમ મુજબ તો f1 સાર્વત્રિક નિયમ મુજબ શું લખાય g m * m અપોન બે વચ્ચેનું અંતર r કે 2r 2r થાય ને 2r નો વર્ગ એટલે gm² અપોન 4r² સેમ f2 તો g m * m છેદમાં mi બે વચ્ચેનું અંતર 2r નો વર્ગ એટલે gm² અપોન 4r² તો બે બળ આપણને એક સરખા જ મળ્યા એટલે f1 બરાબર f2 બરાબર f જે કેટલું મળે છે તો કે gm² અપોન 4r² મૂકી દો સમીકરણ નંબર 1 માં તો સમીકરણ 1 માં મૂકતા હવે આવડું પદ ન મૂકવું પડે ને એટલે આપણે f મૂકશું અને છેલ્લે f ની જગ્યાએ ઈ પદ મૂકી દેશું તો મૂકો આમાં f અહીંયા લખી દઈએ f કુલ ઇક્વલ ટુ વર્ગમૂળમાં f² + f² + f * f f² 3f² એટલે કે √3 * f² નું વર્ગમૂળ શું નીકળી જાય f f ની જગ્યાએ શું મૂકી દેવાય gm² અપોન 4r² આવો જવાબ હશે ઓપ્શન બી બરાબર એના પછીનો એવો જ છે પણ પહેલા લખી નાખો પછી છેલ્લો ગણી નાખો એમાં આપેલ છે પ્રત્યેક કેપિટલ M દળ ધરાવતા ચાર કણો એકબીજાથી સરખા અંતરે કેપિટલ R ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર અન્યોન્ય ગુરુત્વાકર્ષણ બળ અન્યોન્ય એટલે એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તો દરેક કણની ઝડપ કેટલી હોય એટલે પહેલા તો આપણે R ત્રિજ્યાનો વર્તુળ દોરી નાખીએ કેપિટલ R ત્રિજ્યા છે એમાં સરખા અંતરે ચાર ગોળાઓ રહેલા જેના દળ છે કેપિટલ M સરખા અંતરે આપણે વ્યાસાંત બિંદુઓ એ રાખી દે આ એક બીજો પદાર્થ ત્રીજો અને ચોથો કેપિટલ R ત્રિજ્યા છે હવે વર્તુળ ગતિ કરે છે તો વેગ ગોતવાનો કીધો તમને આ એકે અહીંયા સ્થિર નથી આ બાજુ આવે આમ આવે આવી રીતે વર્તુળ ગતિ ચાલે તો વેગ ગોતવાનો તો પહેલા બળ ગોતી લે પછી વેગ મળી જશે ઓટોમેટિક કારણ કે જ્યાં જ્યાં વર્તુળ ગતિ ત્યાં કેન્દ્રગામી બળ એટલે ડાબી બાજુ આપણે mv² r લખી નાખશું એમાં v ના કરતા બનાવો જવાબ આવી પણ પહેલા મારે કુલ બળ ગોતવા જવું પડશે હવે એક ગોળાનો વેગ ગોતવાનો છે કોઈ પણ તો એક ગોળા ઉપર લાગતું બળ ગોતો દાખલા તરીકે હું સિલેક્ટ કરું છું આવડો આ ગોળો આના ઉપર લાગતું બળ કેટલું આના ઉપર કોણ કોણ બળ લગાડે 1 2 3 ત્રણેય બળ લગાડે તો દિશા ગોતવા માટે પહેલા ત્રણેયને આની હારે જોડી દો આ તો આની હારે ઓલરેડી જોડેલો છે આને જોડો એ સિવાય આને હવે આવડો ગોળો આના ઉપર કઈ બાજુ બળ લગાડે ત્યાં ઊભા રહી ગયો કઈ બાજુ આવશે
ઉપરની સાઈડ એટલે F1 સદિશ આવડો આના ઉપર કઈ બાજુ બળ લગાડે આ બાજુ F2 સદિશ જ્યારે ત્રીજો નીચે F3 તો F1 F2 F3 પહેલા લખી નાખીએ તો F1 ગોતવા માટે આ બે વચ્ચેનું અંતર હોવું જોઈએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ આ કેટલું મળે r2 + r2 2r2 તો √2r આવડું આ કોણ √2 હવે F1 F2 F3 ગોતીએ તો F1 બરાબર G કેપિટલ M છેદમાં બે વચ્ચેનું અંતર √2r નો વર્ગ તો gm2 / 2r2 F2 બોલો F2 gm * m અંતર બોલો કેટલું થાય 2r એનો વર્ગ એટલે gm2 / r2 F3 પહેલા એટલું જ gm * m √2r નો વર્ગ તો gm2 / 2r2 આ બધી હેલ્પ હવે પરિણામી મેળવવાની માથાકૂટ ચાલુ તો પરિણામી મેળવવા શું કરાય કે F1 ને F2 નું પરિણામી મેળવી લેવાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ બેનું પરિણામી મળે કઈ દિશામાં વચ્ચે આવે ને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તમને આવું કહેતો હતો બે સદિશામાં આપેલા હોય તો આને સમાંતરમ પરિણામી વચ્ચે મળે બરાબર તો આ F1 ને F2 નું પરિણામી આપણે લઈ તો અહીંયા આવશે બની શકે એના સિવાય સોલ્વ નહીં થાય અમુક વિદ્યાર્થી શું કરે ખબર ઠીક છે કુલ બળ કીધું તો F1 F2 F3 સરવાળો કરી નાખો સદિશ ભણવી આપણે સદિશમાં સમાન દિશા હોય તો જ સરવાળો થાય વિરુદ્ધ દિશા હોય તો બાદબાકી થાય ખૂણે રહેલા હોય તો વર્ગમૂળમાં આવે તો આ બેનો સરવાળો કરીએ કે નહીં F2 અને F' ઈ બેનો થાય કઈ હેલું પડે હો તો F' ગોતી આપણે F' ગોતવા માટે આ બે જે છે એનું પરિણામી F' આપણે નામ લીધું કે F1 અને F3 નું પરિણામી F' તો F' બરાબર હું શું લખીશ સરવાળો બાદબાકી કે વર્ગમૂળ કોનું પરિણામી છે સમાન દિશા છે નહીં વિરુદ્ધ દિશા છે નહીં ખૂણો છે તો કયું આવે ત્રીજી શક્યતા સદિશમાં ત્રણ જ નિયમ હોય સમાન દિશા વિરુદ્ધ દિશાનો ખૂણો ઈ જ ગોતવાનો તો ખૂણે રહેલા છે તો વર્ગમૂળ F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2F1 F2 cos ને cos ને શું થઈ જાય 0 અને F3 તો cos ને 0 થઈ જાય એટલે ઈ વખત તો ગયું મૂકી દો આવડી આ કિંમત અહીંયા તો વર્ગમૂળમાં કરો F1 નો વર્ગ એટલે g2 m⁴ છેદમાં 4r2 વર્ગ કર્યો ને સીધો વર્ગ r⁴ આવે પછી આનો વર્ગ કરો g2 m⁴ છેદમાં 4r⁴ પેલું +0 થઈ ગયું તો બે પદ હરખા મળ્યા તો F' બરાબર લખાય √2 હમણો આવે ને અને હવે વર્ગમૂળ કાઢી નાખો gm2 / 2r2 એક વખત √2 ઉડી જાય gm2 / √2r2 આવું તો આ તમને મળી ગયું F' હવે F' ને F2 નો વહીવટ કરો એટલે કુલ મળે તો F' અને F2 સમાન દિશા તો હવે કુલ બળ આવે ઇક્વલ ટુ શું લખાય F' + F સરવાળો મૂકો કિંમત F' ની કિંમત gm2 √2r F2 ની કિંમત gm2 4r2 ડાબી બાજુ આપણે મૂકશું વર્તુળ ગતિ થતી હોવાથી mv2 / r જમણી બાજુથી કોમન કાઢો mv2 / r બરાબર gm2 / r2 અંદર વધે
1/√2 પ્લસ 1/4 એક વખત m કેન્સલ થઈ જાય એક વખત r કેન્સલ થઈ જાય તો v² બરાબર જમણી બાજુ આવે gm/r કૌંસની અંદર 4 પ્લસ વર્ગમૂળમાં 2 છેદમાં 4√2 દર્શાવેલી હવે કાઢો વર્ગમૂળ તો v બરાબર આ આખે આખું પદ જમાવી જાય વર્ગમૂળ gm/r 4 પ્લસ √2 4√2 આવો ઓપ્શન આપેલો છે નહીં તો હવે ઓપ્શન પ્રમાણે સાદુરૂપ આપી આપણે તો ઓપ્શન પ્રમાણે સાદુરૂપ આપી આ ચોકડો હું બહાર કાઢ લો તો 1/2 લખાય ને b સિવાય વર્ગમૂળમાં gm/r કૌંસમાં આ √2 રહ્યું ને એક એક ના છેદમાં મૂક દો 4/√2 પ્લસ √2/√2 તો 1/2 વર્ગમૂળમાં gm/r કૌંસમાં આને 2 * 2 લખાય તો એક વખત √2 ઉડી જાય તો વધે શું 2√2 પ્લસ આવો ઓપ્શન હશે ઓપ્શન બી જવાબ મહત્વનો જે ડબલ ઇવેન્ટ કેલ્સી વગર અત્યંત મહત્વનો દાખલો સદિશ વાળા બધા બરોબર